નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, MS પાવર જીકે પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસોમાં ગુજરાતના લોકનૃત્ય। વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે ગુજરાતના લોકનૃત્યના તમામ પ્રશ્નોને કવર કરી દીધા છે, જેથી કરી તમને કોઈ સમસ્યા ન રહે। તો વિદ્યાર્થી મિત્રો, સમયનો બગાડ કર્યા વગર જોઈએ પ્રશ્ન નંબર 1। ગુજરાતમાં પ્રથમ નૃત્યશાળા ક્યાં સ્થપાઈ હતી? તો જવાબ છે વડોદરા 1949માં। નેક્સ્ટ પ્રશ્ન, નળકાંઠા વિસ્તારના 18 લોકો દ્વારા પાણીમાં હોડી ચલાવતા હોય તે રીતે નૃત્ય કરવામાં આવે છે, તેને કયા નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ છે હલેસા નૃત્ય। નળકાંઠા વિસ્તારના 18 લોકો દ્વારા પાણીમાં હોડી ચલાવતા હોય તે રીતે નૃત્ય કરવામાં આવે છે, તેને કયા નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ છે હલેસા નૃત્ય। નેક્સ્ટ પ્રશ્ન, કયું નૃત્ય આગવા તરીકે ઓળખાય છે? તો જવાબ છે ભીલ નૃત્ય, જે ભરૂચમાં જોવા મળે છે। કયું નૃત્ય આગવા તરીકે ઓળખાય છે? તો ભીલ નૃત્ય, જે ભરૂચમાં જોવા મળે છે। નેક્સ્ટ પ્રશ્ન, પઢાર નૃત્ય બીજા કયા નામે ઓળખાય છે? તો જવાબ છે હલેસા નૃત્ય। પઢાર નૃત્યનું બીજું નામ છે હલેસા નૃત્ય। કયા નૃત્યમાં યુવકો હાથમાં મંજીરા લઈ ગોળાકારમાં નૃત્ય કરે છે? તો જવાબ છે હલેસા નૃત્ય। કયા નૃત્યમાં યુવકો હાથમાં મંજીરા લઈ ગોળાકારમાં નૃત્ય કરે છે? તો હલેસા નૃત્ય। નેક્સ્ટ પ્રશ્ન, એક તારો બગલિયું તબલાના તાલે ફોડીને હલેસા મારતી મુદ્રામાં થતું નૃત્ય એટલે કયું નૃત્ય? તો જવાબ છે પઢાર નૃત્ય। એક તારો બગલિયું તબલાના તાલે ફોડીને હલેસા મારતી મુદ્રામાં થતું નૃત્ય એટલે કયું નૃત્ય? જવાબ છે પઢાર નૃત્ય। મહેસાણા જિલ્લાના ઠાકોર લોકો તથા પછાત કોમના ભાઈઓ હાથમાં રૂમાલ રાખીને જે નૃત્ય કરે છે, તેને કયા નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ છે રૂમાલ નૃત્ય। મહેસાણા જિલ્લાના ઠાકોર લોકો તથા પછાત કોમના ભાઈઓ હાથમાં રૂમાલ રાખીને જે નૃત્ય કરે છે, તેને કયા નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે? રૂમાલ નૃત્ય। નેક્સ્ટ પ્રશ્ન, ઓખા મંડળના વાઘેરો દ્વારા કયું નૃત્ય કરવામાં આવે છે? તો જવાબ છે તલવાર નૃત્ય। ઓખા મંડળના વાઘેરો દ્વારા કયું નૃત્ય કરવામાં આવે છે? તલવાર નૃત્ય। ગોફગુંધણ સોળાંગા રાસ કયા લોકોનું જાણીતું નૃત્ય છે? તો સૌરાષ્ટ્રના કોળી અને કણબી લોકોનું। ગોફગુંથણ સોળાંગા રાસ કયા લોકોનું જાણીતું નૃત્ય છે? સૌરાષ્ટ્રના કોળી અને કણબી લોકોનું। નેક્સ્ટ પ્રશ્ન, ગરબામાં કાણાવાળી માછલીમાં દીવો મૂકીને માતાજીના સ્થાનકની આસપાસ ગોળ ગોળ ઘૂમવામાં આવે છે, આમાં કાણાવાળી માટલી અને દીવો એ શાનું પ્રતીક છે? તો જવાબ છે માટલી એ શરીરનું અને દીવો એ આત્માનું પ્રતીક છે। માટલી એ શરીરનું અને દીવો એ આત્માનું પ્રતીક છે। નેક્સ્ટ પ્રશ્ન, ઉષા ભગવાન કૃષ્ણના પૌત્ર વધુએ જે નૃત્યની લાસ્ય શૈલીને ખ્યાતનામ કરી તે કયા નામે ઓળખાય છે? તો જવાબ છે ગરબા। ઉષા એટલે કે ભગવાન કૃષ્ણના પૌત્ર વધુએ જે નૃત્યની લાસ્ય શૈલીને ખ્યાતનામ કરી તે કયા નામે ઓળખાય છે? ગરબાના નામે ઓળખાય છે। નેક્સ્ટ પ્રશ્ન, ગરબાના પિતા કોને ગણવામાં આવે છે? તો ગરબાના પિતા વલ્લભ અને ધોળા મેવાડાને ગણવામાં આવે છે। ગરબાના પિતા વલ્લભ અને ધોળા મેવાડાને ગણવામાં આવે છે। નેક્સ્ટ પ્રશ્ન, ગરબીના પિતા કોને ગણવામાં આવે છે? ગરબીના પિતા દયારામને ગણવામાં આવે છે। નેક્સ્ટ પ્રશ્ન, કયા બે ગુજરાતી લોક કલાકાર ભાઈઓએ સનેડાને ગુજરાતી પ્રજામાં લોકપ્રિય બનાવ્યો? તો જવાબ છે મણિરાજ બારોટ અને અરવિંદ બારોટ। નેક્સ્ટ પ્રશ્ન, બનાસકાંઠાના વાવ તાલુકાના ઠાકોર કોમનું કયું નૃત્ય ખૂબ જ જાણીતું છે? તો મેરાયો નૃત્ય। બનાસકાંઠાના વાવ તાલુકાના ઠાકોર કોમનું કયું નૃત્ય ખૂબ જ જાણીતું છે? તો મેરાયો નૃત્ય। નેક્સ્ટ પ્રશ્ન, હુડીલા નામનું શૌર્ય ગીત કયા નૃત્યમાં ગાવામાં આવે છે? તો જવાબ છે મેરાયો નૃત્ય। હુડીલા નામનું શૌર્ય ગીત કયા નૃત્યમાં ગાવામાં આવે છે? તો મેરાયો નૃત્ય। નેક્સ્ટ પ્રશ્ન, તાપી અને સુરતના આદિવાસી દ્વારા કયું નૃત્ય કરવામાં આવે છે? તો જવાબ છે હાલી નૃત્ય। તાપી અને સુરતના આદિવાસી દ્વારા કયું નૃત્ય કરવામાં આવે છે? હાલી નૃત્ય। નેક્સ્ટ પ્રશ્ન, ગીરકાંઠાના સીદી દ્વારા કયું નૃત્ય કરવામાં આવે છે? તો જવાબ છે ધમાલ નૃત્ય। ગીરકાંઠાના સીદી દ્વારા કયું નૃત્ય કરવામાં આવે છે? ધમાલ નૃત્ય। નેક્સ્ટ પ્રશ્ન, નાળિયેરીની કાંચળીમાં કોળીઓ પરી
બનાવવામાં આવતા વાદ્યને શું કહેવાય? તો જવાબ છે મસીરા. નાળિયેરની કાંજળીમાં કોળીઓ કરી બનાવવામાં આવતા વાદ્યને શું કહેવાય? મસીરા કહેવાય. નેક્સ્ટ પ્રશ્ન, ચોરવાડની બહેનો દ્વારા કરવામાં આવતા નૃત્યને કયા નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ છે ટિપ્પણી નૃત્ય. ચોરવાડની બહેનો દ્વારા કરવામાં આવતા નૃત્યને કયા નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે? ટિપ્પણી નૃત્ય. નેક્સ્ટ પ્રશ્ન, બળિયાદેવને રીઝવવા માટે કયું નૃત્ય કરવામાં આવે છે? જવાબ છે કાકડા નૃત્ય. બળિયાદેવને રીઝવવા માટે કયું નૃત્ય કરવામાં આવે છે? તો જવાબ છે કાકડા નૃત્ય. નેક્સ્ટ પ્રશ્ન, યુદ્ધ નૃત્ય કયા વિસ્તાર સાથે સંકળાયેલું છે? તો જવાબ છે પંચમહાલ. યુદ્ધ નૃત્ય કયા વિસ્તાર સાથે સંકળાયેલ છે? પંચમહાલ સાથે. નેક્સ્ટ પ્રશ્ન, ભરવાડ સ્ત્રી પુરુષો ઢોલના તાલે ઠેકડા મારી સામ સામે રમે તે નૃત્ય કયું છે? તો જવાબ છે હુડા નૃત્ય. ભરવાડ સ્ત્રી પુરુષો ઢોલના તાલે ઠેકડા મારી સામ સામે રમે તે નૃત્ય કયું? હુડા નૃત્ય. નેક્સ્ટ પ્રશ્ન, ધરમપુર વિસ્તારના આદિવાસીઓનું કયું નૃત્ય પ્રખ્યાત છે? તો જવાબ છે શિકારી નૃત્ય. ધરમપુર વિસ્તારના આદિવાસીઓનું કયું નૃત્ય પ્રખ્યાત છે? તો શિકારી નૃત્ય. નેક્સ્ટ પ્રશ્ન, કયું નૃત્ય ઉત્તર ગુજરાતના ઠાકોરોનું આગવું લોકનૃત્ય છે? તો જવાબ છે ઠાંગા નૃત્ય. કયું નૃત્ય ઉત્તર ગુજરાતના ઠાકોરોનું આગવું નૃત્ય છે? ઠાંગા નૃત્ય. નેક્સ્ટ પ્રશ્ન, મેર જ્ઞાતિના પરંપરાગત દાંડિયા રાસ તરીકે જાણીતા મહેર રાસને બીજા કયા રાસ તરીકે ઓળખવામાં આવે છે? તો મહેર રાસનું બીજું નામ છે મણિયારા રાસ. શું નામ છે? મણિયારા રાસ. મહેર રાસનું બીજું નામ શું છે? મણિયારા રાસ, જે મેર જ્ઞાતિમાં દાંડિયા રાસ તરીકે જાણીતું છે. નેક્સ્ટ પ્રશ્ન, પોરબંદરની કઈ જાતિ મેર નૃત્ય તરીકે જાણીતું નૃત્ય કરે છે? તો જવાબ છે મેર જાતિ. પોરબંદરની કઈ જાતિ મેર નૃત્ય તરીકે જાણીતું નૃત્ય કરે છે? જવાબ છે મેર જાતિ. નેક્સ્ટ પ્રશ્ન, ભરત બારિયાનું નામ શાના માટે જાણીતું છે? તો ભરત બારિયાનું નામ નવબેડાના ભવાઈ નૃત્ય માટે જાણીતું છે. નવબેડાના ભવાઈ નૃત્ય માટે ભરત બારિયા જાણીતા છે. વિદ્યાર્થી મિત્રો, આવા અવનવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.